દેવભૂમિ દ્વારકામાં ગેરકાયદે દબાણો પર ફરી વળ્યું છે દાદાનું બુલડોઝર। બેટ દ્વારકામાં હાથ ધરાયું મેગા ડિમોલિશન। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી। ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ ત્યાં હાજર રહ્યા। બેટ દ્વારકા જતા પ્રવાસીઓના વાહનોને પણ અટકાવી દેવાયા હતા। સુરક્ષાના કારણોસર બેટ દ્વારકા મંદિરમાં જવાની દર્શનાર્થીઓને મનાઈ ફરમાવવામાં આવી। સરકારી જમીન પરના ગેરકાયદે દબાણોને પાલિકા દ્વારા નોટિસ ફટકારાઈ હતી। કરોડોની કિંમતની સરકારી જમીનો પરના દબાણો દૂર કરવા કાર્યવાહી। યાત્રાધામ બેટ દ્વારકાની જો વાત કરવામાં આવે તો હાલ આજે જે વહેલી સવારે ડેમોલેશન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે હું આપને કેમેરામેનને કહીશ, આપને દ્રશ્યો બતાવવા માંગશે। આપ દ્રશ્યોની અંદરમાં જોઈ શકો છો કે અંદાજિત 35 જેટલા જે મકાનો છે તે પાડી ચૂકવામાં આવ્યા છે ને હાલ હજી સુધી કામ ચાલુ છે। હાલ ડેમોલેશન હજી સુધી ચાલુ છે। કેટલા દિવસ ચાલુ રહે તેનું હજી સુધી કોઈ જાણકારી સામે આવતી નથી, પણ હાલ તંત્ર દ્વારા જે તે એક સારી કામગીરી કરવામાં આવી છે। 1000 જેટલી પોલીસ છે તે બંદોબસ્ત કરવામાં આવી છે। સાથે સાથે એસપી, ડીવાયએસપી સહિતના પ્રાંત અધિકારી સહિતના જે કાફલો છે તે બેટ દ્વારકાની અંદરમાં હાલ અહીંયા સ્થાનિક છે। તે મનીષ જોશી, TV9 દ્વારકા। કાર્યવાહી પર ગૃહ રાજ્યપ્રધાને પણ ટ્વીટ કર્યું, કહ્યું કે ગેરકાયદે દબાણ નહીં થવા દઈએ। બેટ દ્વારકા સાથે દેશભરના લોકોની આસ્થા જોડાયેલી છે। બેટ દ્વારકામાં કોઈ અતિક્રમણ નહીં ચલાવી લેવાય। આસ્થા અને સંસ્કૃતિની રક્ષાની જવાબદારી અમારી છે। આ પ્રકારનું ટ્વીટ। ઉલ્લેખનીય છે કે અગાઉ બેટ દ્વારકા, હર્ષદ, નાવદ્રા, ભોગાત બંદરે પણ ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ હતી અને હવે બેટ દ્વારકાના વધુ ગેરકાયદે દબાણો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે। લગભગ 250 જેટલા આસામીઓને આ માટે તંત્ર દ્વારા પહેલા જ નોટિસ આપી દેવાઈ હતી। હાલ બેટ દ્વારકા મંદિર તો ખુલ્લું છે, પરંતુ સુરક્ષાને ધ્યાનમાં રાખી દર્શનાર્થીઓને મંદિરમાં જવાની મનાઈ કરાઈ છે।